હવે મિત્રો તમે બધા લોકો રાજુ સોલંકી તો ઓળખતા જ હશો. જે આ મિત્રો વાત કીધો એ જ રાજુ સોલંકી જે મિત્રો ગોંડલ માટે સરસામાં આવ્યા હતા. ગોંડલ લગી મિત્રો વાત કીધો જે આંદોલન કર્યું હતું. દલિત સમાજના લોકો મિત્રો વાત કીધો ગોંડલ સુધી ગયા હતા અને હાલના ટાઈમમાં મિત્રો તે ઘોસીટોકના કારણે જેલની અંદર છે. હવે મિત્રો વાત કીધો જુનાગઢની અંદર તેના જ ઘર ઉપર મિત્રો ફુલડોઝર ફરી ગયા છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જી આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે અત્યારે પોલીસ સાહેબો છે એ ગેરકાયદેસર અથવા મિત્રો જ્યાં પણ ખોટી રીતે મિત્રો લોકોએ ઘર બનાવ્યા હોય છે તેના પર ફુલડોઝરો ફેરવી રહ્યા છે. હવે રાજુ સોલંકીના ઘર ઉપર ખુલ્લેઆમ ફુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે. જે આ મિત્રો વાત કીધો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હવે આના અંદર મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે અત્યારે રાજુ સોલંકી તો ભાઈ ઘુસીટોકના કારણે જેલની અંદર છે. પરંતુ મિત્રો વાત કીધો અત્યારે ભાઈ તેના જ ઘર ઉપર મિત્રો વાત કીધો ફુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. તેના ઘર અને તેના ભાઈના ઘર ઉપર ફુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જે આ મિત્રો વાત કીધો આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હવે ભાઈ તમને લોકોને ખબર છે કે ભાઈ અત્યારે જે રીતે ગુજરાતની અંદર જ્યાં પણ ગેરકાયદેસર ઉપર ઘર બનાવતા હોય છે, મંદિર હોય છે, દરગાહ હોય છે, તેના ઉપર મિત્રો વાત કરીએ તો જે રીતે અત્યારે ફુલડોઝરો ફરી રહ્યા છે. હવે આના જ અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો તમને લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકી તેમના દીકરા સંજય સોલંકી ઉપર મિત્રો વાત કરીએ તો જે રીતે ગણેશભાઈ ગોંડલ અથવા મિત્રો જયરાજભાઈ જાડેજા ગોંડલ માટે સરસામાં આવ્યા હતા. સંજય સોલંકીને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજુભાઈ સોલંકી અત્યારે જેલમાં છે હાલના ટાઈમમાં અને ગણેશભાઈ ગોંડલ પણ ઓલરેડી 3 મહિના જેલમાં ગયા હતા. આ મેટરના કારણે મિત્રો વાત કીધો અત્યારે ખુલ્લેઆમ ભાઈ હવે ભાઈ એમ કીધું કોના કારણે અત્યારે ગુજરાતની અંદર તમને લોકોને તો ખબર છે કે ભાઈ કોઈનું પણ ચાલતું નથી. જ્યાં પણ લોકો ગેરકાયદેસર ઉપર રહેતા હોય છે ઘર ઉપર અથવા જમીન ઉપર તે મિત્રો ઘર ભાઈ પાડી દેવામાં આવે છે. આ પોલીસ સાહેબો સારી એવું કામ કરશે. બાકી આના વિશે આપણે કંઈ પણ કહેતા નથી ભાઈ. વિડીયો કેમ હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજનો વિડીયો લોકોને શેર કરી દો. ધન્યવાદ. આપણે એક નવો વિડીયો મળીએ.